નમસ્કાર, વેલકમ ટુ ચેનલ ઓફ રચિત ક્લાસીસ. આજે આપણે વાત કરી રહ્યા છીએ વિભાગ ડીની અંદર સંભાવનામાં બીજો એક ટોપિક જે વિભાગ ડીની વાત કરીએ, જેમાં આપણી પાસે 3 ગુણના આપણી પાસે પ્રશ્નો રહે છે. શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર 22થી. એક્ઝામ્પલ નંબર 22માં લખેલું છે કે 100 પ્રાકૃતિક સંખ્યાઓ છે અને એમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, બરાબર. અને એ સંખ્યા કેવી હોવી જોઈએ? 7 વડે નિશેષ ભાગી શકાય તેવી હોવી જોઈએ. સરળ એક્ઝામ્પલથી શરૂઆત કરી રહ્યા છે. જોઈએ એક્ઝામ્પલમાં શું થઈ શકે. તો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 22માં આપણે જોઈએ તો આપણી પાસે એવું લખેલું છે કે n ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 100 પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યાની પસંદગી કરવાની છે. એટલે 100 સંખ્યાઓમાંથી એક સંખ્યાની પસંદગી શબ્દ આવે એટલે આપણી પાસે એક જ શબ્દ આવે, સી, દેટ ઇઝ સંચય, બરાબર છે. અહીંયા આગળ આપણી પાસે લઈએ તો 100માંથી એકની પસંદગી એટલે n ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 100 થઈ જશે. અચ્છા, ઘટના એ આપણી પાસે શું છે? તો ઘટના એ આપણી પાસે છે જેની અંદર આપણી પાસે ઉલ્લેખ કર્યો છે 7 વડે નિશેષ ભાગી શકાય. સાત વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા જોઈએ છે આપણે. બરાબર છે. તો 7 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા આપણી પાસે જોવા જઈએ તો 7થી ચાલુ કરીએ, 7, 14 એવી સંખ્યા આપણી પાસે આવશે. એટલે આપણી પાસે 14 × 98 જે આપણી પાસે છેલ્લી સંખ્યા આવશે. એટલે 14 × 98 એનો મતલબ 14 સંખ્યા આપણી પાસે થઈ જશે. દેટ ઇઝ m ઇઝ ઇક્વલ ટુ 14. અને પ્રોબેબિલિટી એ આપણે જો ગણી શકીએ તો 7 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા 14 છે અને ભાગ્યા છેદમાં 100, દેટ ઇઝ m/n. અને જરા ટૂંકું કરી દઈએ તો 7 દુ 14 અને 50 દુ 100, એટલે 2 કેન્સલ થઈ જશે. 7/50 આપણી પાસે જવાબ આવી જશે. તો આપણી પાસે જવાબ છે કે 7 વડે નિશેષ ભાગી શકાય એવી 1થી 100ની સંખ્યાઓમાં આપણી પાસે જવાબ મળે છે 7/50. બીજો એક્ઝામ્પલ જોઈએ, ક્વેશ્ચન નંબર 23 કે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરનો ઉપયોગ કરી, બરાબર છે, અને આપણે ગોઠવણ કરવાની છે અને એ ગોઠવણીમાં આર પહેલા સ્થાને હોવો જોઈએ અને એમ અંતિમ સ્થાને હોવો જોઈએ. તો આની અંદર ગોઠવણીનો શબ્દ આવે છે. તો ગોઠવણીમાં આપણે કેવી રીતે કરીએ છીએ? તો ગોઠવણીની અંદર આપણી પાસે શબ્દ છે રેન્ડમ, દેટ ઇઝ RANDOM. હવે આપણી પાસે 6 છે એટલે 6 લીટી દોરી દઈશું. 6 જગ્યા 6 સ્થાન બનાવી દઈશું. 3, 4, 5 અને 6. એમાં આર પ્રથમ સ્થાને છે અને એમ છેલ્લા સ્થાને છે, એટલે આ બંને જગ્યા ફિક્સ છે. એટલે આપણે જોવા જઈએ તો આપણી પાસે પહેલાં તો એન કુલ કેટલા છે? આપણી પાસે 6 મૂળાક્ષરો છે. છ મૂળાક્ષરોની ગોઠવણી એટલે કે 6 ફેક્ટોરિયલ, એટલે કે 6 ફેક્ટોરિયલ પ્રમાણે શું થાય? 720. બરાબર છે. અચ્છા, હવે એની અંદર આપણી પાસે એવું છે કે ઘટના એ પ્રમાણે જોઈએ તો ઘટના એ આપણી પાસે આવે છે કે જેની અંદર આર પ્રથમ સ્થાન અને એમ અંતિમ સ્થાન અને બાકી કેટલા રહ્યા? 1, 2, 3 અને 4. અન્ય જે 4 છે, અન્ય 4ની ગોઠવણી. એટલે આપણી પાસે થઈ જશે આર પ્રથમ સ્થાને છે, એક જ મૂળાક્ષર છે અને એક જ જગ્યા પર ગોઠવવાનું છે, એટલે 1p1. અને એટલે ગુણાકાર, એક જ મૂળાક્ષર છે એમ અને એના માટે અંતિમ સ્થાન એક જ સ્થાન છે, તો 1p1. અને જે બાકીના 4 મૂળાક્ષર આપણી પાસે છે એના માટે આપણી પાસે 4 સ્થાન આપેલા છે, એટલે કે 4p4. હવે આના પ્રમાણે ગોઠવવા જઈએ તો આપણી પાસે સંભાવના 1p1 એટલે 1, 1p1 એટલે 1 અને 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. બરાબર છે. 4 ફેક્ટોરિયલ એટલે 4 × 3, 4 × 12
દૂ 24, એકા 24, એટલે આપણી પાસે જવાબ મળશે 24. ઘટના એની જ પછી આપણે પ્રોબેબિલિટી એ લખી નાખીએ, દેટ ઇઝ m/n, એટલે કે 24/720. 24 દુ 48, 24 તારી 72, એટલે આપણી પાસે જવાબ મળશે 1/30. બરાબર છે. આ તમારી પાસે પહેલો પ્રશ્ન થઈ ગયો. પ્રશ્નની અંદર એક જ પ્રશ્ન હતો, આઈ થિંક. હા, એક જ પ્રશ્ન હતો આપણી પાસે. એવો જ શબ્દ આપેલો છે, એવો જ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 24, કે જેમાં ઓરેન્જ શબ્દ માટે વાપરેલું છે કે ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણીમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. ઓકે, અને બાકીનાની ગોઠવણી કરવાની છે. તો જોઈ લઈએ આપણે. તો એની અંદર આપણી પાસે જોઈશું એક્ઝામ નંબર 24ની અંદર આપણી પાસે લખેલું છે કે સ્વર એટલે આપણી પાસે ORANGE. હવે આપણી પાસે સ્વર જે છે એ આપણી પાસે છે A, E, I, O અને U. એટલે આપણી પાસે સ્વર છે. આની અંદર આપણી પાસે સ્વર કયા છે? તો કે આપણી પાસે A, E, I તો નથી, O, બરાબર છે. 3 આપણી પાસે સ્વર છે. આને આપણે જરા ગોઠવવાનું છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. 3 ને 3 6 છે. હવે પહેલા સ્થાન પર સ્વર આવવો જોઈએ, એટલે પહેલા સ્થાન પર આપણી પાસે સ્વર હશે અહીંયા આગળ, રાઈટ. પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર અહીંયા 3 જગ્યા પર આપણી પાસે ગોઠવવાની છે. હવે આપણી પાસે 3 સ્વર છે, બરાબર છે, O, A અને E, અને જગ્યા પણ 3 સ્થાન છે. તો પહેલાં તો આપણે લખી નાખીએ N, કે આપણી પાસે 6 મૂળાક્ષરો છે. ની ગોઠવણ એટલે 6 ફેક્ટોરિયલ, એટલે ફરી પાછું 720. અચ્છા, હવે અહીંયા આગળ આપણી પાસે જોવા જઈએ તો ઘટના એ, એની અંદર આપણે ઘટના એમાં જોવા જઈએ તો આપણી પાસે 3 મૂળાક્ષરો છે, એટલે 3 સ્વરની 3 સ્થાન પર ગોઠવણ. અને અન્ય બાકીના કેટલા સ્થાન રહ્યા? તો કે અન્ય સ્થાન રહ્યા 1, 2 અને 3, અને અન્ય 3 મૂળાક્ષરો ની અન્ય 3 સ્થાન પર ગોઠવણ. ટૂંકમાં આપણી પાસે થઈ ગયું કે 3 જગ્યા છે અને 3 સ્વર છે, એટલે 3p3 ઇન્ટુ અન્ય 3 જગ્યા છે અને એના માટે અન્ય 3 મૂળાક્ષર છે, એટલે કે 3 વ્યંજન છે, બરાબર. 3p3 that is 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 દુ 6 એકા 6 અને 6 એકા 6, એટલે આપણી પાસે પ્રોબેબિલિટી એ જો ગણવા જઈએ તો આ તમારી પાસે થઈ ગયું ટોટલ 36 m/n, એટલે કે 36/720. 36 દુ 72, એટલે 1/20 તમારો જવાબ મળશે. બરાબર છે કે 36/72 એટલે 1/2. ઓકે, આગળ જોઈએ આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોય તેની સંભાવના શોધો. બરાબર છે, 5 સોમવાર આવવા જોઈએ ફેબ્રુઆરી માસની અંદર, અને એ પણ લીપ વર્ષની અંદર. ઓકે, તો ગણતરી કરીએ આપણે કે લીપ વર્ષની અંદર આપણી પાસે કેટલા દિવસો હોય. તો લીપ વર્ષના દિવસો આપણી પાસે 366 હોય, બરાબર છે. અને એની અંદર આપણે લીપ વર્ષ આખું વર્ષની જરૂર નથી. ફેબ્રુઆરી માસની વાત કરીએ તો ફેબ માસમાં
કુલ દિવસો બરાબર આપણી પાસે થઈ જશે 29 દિવસ. એટલે કે નોર્મલી 28 દિવસનો મહિનો હોય, એની અંદર એક દિવસ ઉમેરાઈ જાય એટલે 29 વર્ષ, કારણ કે આપણી પાસે લીપ વર્ષ છે. અચ્છા, એની અંદરથી પૂરા દિવસો જે આપણે ગણીએ એટલે કે પૂરા અઠવાડિયાની વાત કરીએ તો પૂરા અઠવાડિયા આપણી પાસે કેટલા છે? તો કે પૂરા અઠવાડિયા બરાબર આપણે કેલ્ક્યુલેશન કરીએ કે પૂરા અઠવાડિયા એટલે આપણી પાસે ખબર છે કે 7 દિવસ હોય અને અઠવાડિયા મહિનામાં 4 અઠવાડિયા પૂરા આવે, એટલે કે 28 દિવસ આપણી પાસે પૂરા આવે. એટલે વધારાનો એક દિવસ જે આપણી પાસે છે એ વધારાનો એક દિવસ, જો 7 અઠવાડિયાની અંદર 4 એટલે 7 સોમવાર આપણી પાસે તો થઈ જવાના છે, બરાબર છે. તો આપણી પાસે 5 સોમવાર જવા જોઈએ, સોરી 4 અઠવાડિયાની અંદર આપણી પાસે 4 સોમવાર તો થઈ જવાના છે. તો વધારાના દિવસની ઘટના એન બરાબર આપણી પાસે શું થઈ શકે કે સોમવાર પણ હોય, મંગળવાર પણ હોય, બુધવાર પણ હોય, ગુરુ પણ હોઈ શકે, શુક્ર પણ હોઈ શકે, શનિ પણ હોઈ શકે અને રવિ પણ હોઈ શકે, બરાબર છે. આપણે શું જોઈએ છે ઘટના એ પાંચમો દિવસ એટલે વધારાનો દિવસ સોમવાર હોય. બરાબર છે. એટલે આપણે અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા આગળ સોમવાર એટલે એક જ મળશે સોમવાર, એટલે કે આપણી પાસે m ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. એટલે પ્રોબેબિલિટી એની કેલ્ક્યુલેશન કરીએ તો 1/7 એટલે કે m/n, બરાબર. 1/7 એટલે 7 વખત લીપ વર્ષ હોય એની અંદરમાંથી એક વર્ષ એવું બની શકે કે જેની અંદર તમારી પાસે વધારાનો દિવસ સોમવાર હોઈ શકે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 26. ક્વેશ્ચન નંબર 26ની અંદર આપણી પાસે એવું લખેલું છે કે ફેબ્રુઆરી માસની વાત કરીએ, સોરી, એક પાર્ટીમાં 4 યુગલ છે, એટલે કે 4 કપલ આપણી પાસે આપેલા છે. એમાંથી 8 એટલે કુલ 8 વ્યક્તિઓ થયા. 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે અને પસંદ કરેલી વ્યક્તિ પતિ પત્ની હોવા જોઈએ, પહેલો પ્રશ્ન. તો આપણે અહીંયા આગળ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચનની અંદર આપણી પાસે એક્ઝામ્પલ નંબર 26, આની ગણવાની અલગ અલગ ઘણી પદ્ધતિ છે. તમારી પાસે કુલ 8 વ્યક્તિમાં છે, 8 વ્યક્તિમાંથી 2ની પસંદગી કરવાની છે. 8C2 કહેવાય ને. 8માંથી 2ની પસંદગી કરવાની છે તમારી પાસે, એટલે 8 × 7 ડિવાઇડેડ બાય 2 × 1 એટલે 56/2 એટલે 28 તમારી પાસે થઈ જશે. અચ્છા, હવે તમારી પાસે જે અહીંયા આગળ પહેલો પ્રશ્ન કર્યો છે કે ઘટના એ, તો ઘટના એની અંદર પતિ પત્ની હોય, બરાબર છે. પહેલો જ પ્રશ્ન આપણી પાસે કીધું છે કે પતિ પત્ની હોય. પતિ પત્ની હોય. હવે પતિ પત્ની હોય એટલે અહીંયા આગળ આપણી પાસે સિમ્પલ આપણી પાસે 4 કપલ હતા. 8 વ્યક્તિ એટલે 4 કપલમાંથી જ આપણે સીધા એક કપલની પસંદગી કરીશું, બરાબર છે. 4 કપલમાંથી એક કપલની પસંદગી કરીએ એટલે આપણી પાસે જવાબ આવશે 4C1 એટલે 4. એટલે પ્રોબેબિલિટી એ આપણી પાસે સીધી ઘટના થઈ ગઈ કે 4/28 એટલે કે 1/7. 7 વખત પસંદગી થાય એમાંથી એક વખત એવી શક્યતા બને કે જે પતિ પત્ની હોય. બીજી ઘટના આપણી પાસે આપી છે, તો બીજી ઘટનાની અંદર આપણી પાસે લખેલું છે કે એક પુરુષ અને એક સ્ત્રીની પસંદગી કરવાની છે, બરાબર છે. એટલે આપણને એવું નથી કીધું કે ઘટના એની જગ્યા પર હવે આપણે ઘટના બી લઈશું. ઘટના બી, એક પુરુષ અને એક સ્ત્રી, એટલે કે આપણી પાસે જે 4 પુરુષો હતા એમાંથી એક પુરુષની પસંદગી કરી લેવાની
અને 4 સ્ત્રીઓ હતી એમાંથી એક સ્ત્રીની પસંદગી કરી દેવાની. એટલે 4C1 એટલે 4 અને આમાં પણ 4C1 એટલે 4. એટલે 4 ચોક 16 આપણી પાસે 16 સંખ્યા થઈ ગઈ. રાઈટ. એટલે પ્રોબેબિલિટી બી જ પ્રમાણે ગણતરી કરવા જઈએ તો પ્રોબેબિલિટી બી દેટ ઇઝ m/n એટલે 16/28. બરાબર છે. તો અહીંયા આગળ આપણે બીજી સંભાવના આપણી પાસે બની ગઈ 16/28. એને જે ટૂંકું કરવા જઈએ તો 4 ચોક 16 અને 7 ચોક 28. 4 4 ઉડી ગયા એટલે 4/7. હવે ત્રીજો પ્રશ્ન આપણી પાસે છે કે જે અહીંયા આગળ ત્રીજા પ્રશ્નમાં ઉલ્લેખ કરેલો છે કે એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય. બરાબર છે. એનો મતલબ આપણી પાસે અહીંયા આગળ કીધું છે કે પ્રોબેબિલિટી બી ઘટના બનવી જોઈએ પરંતુ એ ઘટના ન બનવી જોઈએ. બરાબર છે. તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો પ્રોબેબિલિટી બી માઇનસ એ છે. અચ્છા, પ્રોબેબિલિટી બી માઇનસ એનો નિયમ થાય છે કે ભાઈ પ્રોબેબિલિટી બી તો ખરી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. હવે એ છેદ બી આપણે શોધવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણને મળી જાય કે એક પુરુષ અને એક સ્ત્રી હોય. બરાબર છે. અને એમાં પણ તમને કીધું છે કે પતિ પત્ની ન હોવા જોઈએ. પતિ પત્ની ન હોવા જોઈએ એનો મતલબ જે આપણી પાસે ઘટના આપેલી છે આ એ છેદ બી જ આવશે. બરાબર છે કે અહીંયા આગળ પ્રોબેબિલિટી એ તમારી પાસે થશે એ જ તમારો પ્રોબેબિલિટી એ છેદ બી પણ થશે. બરાબર છે. એટલે અહીંયા આગળ આપણે સિમ્પલ લગાવી દઈએ કે પ્રોબેબિલિટી બી આપણી પાસે 4/7 માઇનસ 1/7 એટલે કે આપણી પાસે જવાબ મળશે 3/7. બરાબર છે. અહીંયા આગળ ઉલ્લેખ એ વસ્તુનો ખાસ ધ્યાન રાખવાનું કે પતિ પત્ની છે એનો મતલબ આપણી પાસે જો અહીંયા આગળ સમજાવી દઉં મેલ 1 અને મેલ 2 મેલ 3 અને મેલ 4 આપણી પાસે 4 મેલ છે. એવી રીતે ફિમેલ 1 એટલે એની પત્ની પહેલાંની પત્ની છે, ફિમેલ 2 ફિમેલ 3 અને ફિમેલ 4 આપણી પાસે આવી રીતે કુલ 8 વ્યક્તિ હતા. હવે પહેલું તો પુરુષ ને સ્ત્રી હોવા જોઈએ એનો મતલબ કે આપણી પાસે અહીંયા આગળ જ્યારે આપણે 4/7 આપણે જવાબ શોધ્યો ત્યારે એ પુરુષ અને સ્ત્રી હોવા જોઈએ એટલે એ થઈ ગયું. પણ પતિ પત્ની હોય એની સંભાવના આપણી પાસે હતી જ ઓલરેડી. તો આ બંનેનો છેદગણ કરી કે પુરુષ અને સ્ત્રી હોય. બરાબર છે. એટલે પુરુષ સ્ત્રી હોય પુરુષ સ્ત્રી હોય પુરુષ સ્ત્રી હોય પણ પતિ પત્ની ના હોવા જોઈએ એનો મતલબ આ જે શક્યતા છે એ શક્યતા સિવાયની બાકી બધી ચાલશે. રાઈટ. એટલે આની અંદર આપણી ગણતરી શું થઈ શકતી છે કે ટોટલ જે આપણી પાસે સંભાવના હતી પુરુષ અને સ્ત્રી હોય એટલે 4/7 એની અંદરથી આ પહેલી જોડી બીજી જોડી ત્રીજી જોડી ને ચોથી જોડી જે છે બરાબર છે એ આપણી પાસે ન હોવી જોઈએ. એટલે અહીંયા આગળ આપણી પાસે જવાબ એનો છેદગણ આપણી પાસે 1/7 આવશે. બરાબર છે કે 4 ઘટના છે એવી કે જે નથી ઉડી શકતી એટલે 4/28 જેને આપણે કહેતા હતા. બરાબર છે. એ 4 જોડી ના હોવી જોઈએ એટલે જેને આપણે 1/7 નામથી ઓળખીએ છીએ એ આપણે અહીંયા લખેલું છે. રાઈટ. એ આપણે વાત કરેલું છે. આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 27. એવું લખેલું છે કે 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે અને એમાંથી 2 બલ્બની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે. તો પહેલાં તો એ જોઈ લઈએ કે 10 બલ્બમાંથી 2 બલ્બની પસંદગી કેવી રીતે થશે. અચ્છા, એક્ઝામ્પલ નંબર આપણી પાસે આપેલો છે જેની અંદર 27. તો 27 એક્ઝામ્પલમાં લખેલું છે કે 10 બલ્બ જે આપણી પાસે છે એ 10 બલ્બમાંથી 10 બલ્બમાંથી આપણે 2ની પસંદગી એટલે કે 10C2. બરાબર છે. આને આપણે લખી શકીએ 10 × 9/2 × 1 એટલે જવાબ આપણી પાસે મળશે 45. અચ્છા, જે આપણી પાસે n થઈ ગયો n = 45. અચ્છા, પ્રશ્ન આપણી પાસે જે છે એની અંદર આપણને કીધું છે કે 10માંથી 3 જે છે 2 પાર્ટ પાડી દઈએ 3 જે છે ખામીવાળા છે એટલે કે બગડેલા છે. એનો મતલબ એવો થયો કે 7 છે એ સારા છે. અચ્છા, પ્રશ્ન શું હતો જોઈએ. પ્રશ્નની અંદર આપણને હતું કે 2 બલ્બને એક રૂમમાં લગાવેલા છે 2 હોલ્ડરમાં.
બરાબર છે, વીજ પુરવઠો ચાલુ કરતાં રૂમની અંદર અજવાળું થાય તેની સંભાવના શોધો. રૂમમાં અજવાળું થવું જોઈએ. હવે 2 હોલ્ડર છે એક રૂમની અંદર, બરાબર છે, એટલે બેમાંથી આપણી પાસે 2 હોલ્ડર લગાવેલા છે. 2 હોલ્ડરમાંથી બંને હોલ્ડરમાં એક બલ્બ ફિટ કરી દીધો આપણે, બરાબર છે. હવે એક બલ્બ ચાલુ થશે તો પણ અજવાળું થશે અને બંને બલ્બ ચાલુ થશે તો પણ અજવાળું થશે. એટલે આપણે અહીંયા આગળ ઘટનાની ગણતરી કેવી રીતે કરીશું કે ઘટના એ એક બલ્બ પ્રકાશિત થાય, અથવા 2 બલ્બ પ્રકાશિત થાય, બરાબર છે, તો બંને સંજોગોની અંદર રૂમમાં અજવાળું થશે. અચ્છા, તો આપણે ગણતરી કરી લઈએ કે એક બલ્બ પ્રકાશિત થાય એનો મતલબ આપણે જે 10માંથી પહેલો લેવાનો છે, 7 સારામાં છે એમાંથી એક લઈ લઈએ એટલે 7C1, અને 3 જે બગડેલા છે એમાંથી એક લઈ લઈએ એટલે 3C1, તો પણ રૂમમાં અજવાળું થશે. વાત આવી શબ્દ અથવા એટલે પ્લસ, બરાબર છે. બંને બલ્બ પ્રકાશિત થવા જોઈએ, એનો મતલબ કે આપણે બગડેલા એક પણ લઈશું જ નહીં, બંને સારા જ લઈશું, એટલે 7C2, બરાબર છે. ચાલો, 7C1 એટલે 7, 3C1 એટલે 3, બરાબર છે, વત્તા 7C2 એટલે કે 7 × 6, નીચે 2 × 1, ચાલો 7 તારીખ 21 અહીંયા થશે, અને અહીંયા આગળ 6 × 42 ભાગ્યા 2 એટલે અહીંયા પણ 21 જ થશે, એટલે 21 તો 42, અને એટલે અહીંયા ટોટલ આપણી પાસે કરીશું 42. એટલે પ્રોબેબિલિટી બી આપણી પાસે જોવા જઈએ, પ્રોબેબિલિટી એ જોવા જઈએ તો m/n એટલે 42 શક્યતા છે, અને આપણી પાસે કુલ શક્યતા હતી જે આપણે લખી હતી 45, 45, બરાબર છે, એ આપણે અહીંયા આગળ લખી નાખીશું 45, બરાબર. હવે આપણી પાસે આ 2 વસ્તુ શક્યતા થઈ, એનો મતલબ આપણે આને જો જોવા જઈએ તો કેટલો જવાબ આવશે, બંનેને ભાગાકાર કરીશું તો બંનેને ભાગાકાર કરીએ તો આપણે 15 તારી 45 કરીએ, અને 11 પ્રમાણે 15 તારી 45 છે 42 છે, તો આપણી પાસે 3 માઇનસ કરી નાખીએ એટલે 14 તારી 42, એટલે 14/15 આપણી પાસે જવાબ આવશે. 14/15 એવી શક્યતાઓ છે કે જેની અંદર આપણો જવાબ કે 15માંથી 14 વખત એવું બની શકે કે જેની અંદર રૂમમાં અજવાળું થશે, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 28. અહીંયા તમને આપેલું છે કે યાદચ્છિક પ્રયોગની અંદર આપણી પાસે કેટલીક શક્યતાઓ આપી છે અને આપણને પ્રશ્ન પૂછ્યા છે. ચાલો આપણે બધી વસ્તુ તપાસવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો ક્વેશ્ચન આપણી પાસે અંદર આપેલું છે એક્ઝામ્પલ નંબર 28માં કે પ્રોબેબિલિટી એ આપણી પાસે આપેલું છે 0.6, પ્રોબેબિલિટી બી આપણી પાસે આપી દીધું છે જે 0.5, અને પ્રોબેબિલિટી સી આપણી પાસે આપી દીધું છે એ છે આપણી પાસે પ્રોબેબિલિટી સી છે હતી, સોરી, અચ્છા, એ અને બીનો જ કોન્સેપ્ટ છે. એની અંદર પ્રોબેબિલિટી એ છે બી આપણી પાસે આપી દીધું છે, એની કિંમત આપી છે 0.15. હવે પ્રશ્ન એ આપણી પાસે થાય છે કે પહેલો પ્રશ્ન આપણી પાસે પૂછે કે પ્રોબેબિલિટી એ ડેશ શોધી કાઢો, બરાબર છે. પ્રોબેબિલિટી એ ડેશ શોધવાની છે. આપણે કલર બીજો પસંદ કરી લઈએ, બ્લુ સિવાય રેડ કલર પસંદ કરી લઈએ. પ્રોબેબિલિટી એ ડેશ, એ ડેશ એટલે આપણને ખબર છે કે 1 - પ્રોબેબિલિટી એ કરીશું એટલે આપણી પાસે જવાબ મળી જશે. 1 - 0.6 કરી દઈએ એટલે આપણી પાસે મળી ગયું 0.4, તો એ ડેશ આપણી પાસે થઈ ગયું 0.4, પહેલો ક્વેશ્ચન. અચ્છા, બીજો ક્વેશ્ચન આપણી પાસે કર્યો તો ક્વેશ્ચનની અંદર કે બી તફાવત એ ઘટના શોધો, એ છેદ બી ગણ શોધો, એ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ અને એ ડેશ યોગ બી ડેશ. ચાલો બધા શોધી કાઢીએ. તો આપણી પાસે અહીંયા બીજું આપેલું છે એ છે પ્રોબેબિલિટી બી તફાવત એ ઘટના. બી તફાવત એ ઘટનાનું સૂત્ર આપણી પાસે છે કે પ્રોબેબિલિટી, આનો મતલબ એવો થાય
કે પ્રોબેબિલિટી બી તો બનવી જોઈએ પરંતુ એ ના બનવી જોઈએ, એટલે પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. બંને આપણી પાસે અવેલેબલ છે. પ્રોબેબિલિટી બી આપણી પાસે 0.5 છે અને એ છેદ બી આપણી પાસે આપેલું છે 0.15, એટલે 50 કહીએ તો 50માંથી 15 જાય એટલે 35, એટલે 0.35. બીજો આન્સર આવી ગયો 0.35. અચ્છા, ત્રીજો પ્રશ્ન આની અંદર આપણી પાસે કર્યો હતો કે તફાવત ઘટનામાં ત્રીજો આપ્યું છે કે ભાઈ એ છેદ બી ડેશ, એટલે કે ઘટના એ બને, છેદકણ આપણી પાસે આપ્યું છે એટલે કે અને બી ડેશ જે આપેલું છે એનો મતલબ બી ના બનવી જોઈએ, એટલે કે તફાવત ઘટના થઈ ગયું. પણ આની અંદર તમને કીધું છે ઘટના એ બનવી જોઈએ અને બી ઘટના ના બનવી જોઈએ, એટલે કે એ તફાવત બી ઘટના કીધું છે. બરાબર છે. તો આની અંદર આપણી પાસે નિયમ આનો છે આ જ રહેશે કે પ્રોબેબિલિટી એ અને બી ના બનવી જોઈએ એનો મતલબ એ છેદ બી. બરાબર છે. તો અહીંયા આગળ પ્રોબેબિલિટી એનો આપણી પાસે આન્સર આપેલો છે 0.6. બરાબર છે. તો 0.6 માઇનસ 0.15, એટલે બીજી ભાષામાં 0.60માંથી 0.15 એટલે 0.45, એટલે આપણી પાસે જવાબ મળી ગયો 0.45. ચાલો, હવે પ્રશ્ન આપણી પાસે કર્યો હતો કે પ્રોબેબિલિટી એ ડેશ છેદ બી ડેશ. હવે એ ડેશ છેદ બી ડેશ જોઈતું હોય તો આપણી પાસે અહીંયા આગળ સંભાવનાના નિયમ પ્રમાણે આપણને એવું કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કરી દીધું કે આ નિરપેક્ષ ઘટનાઓ છે, બાકી આપણે પ્રોબેબિલિટી નિરપેક્ષતાના નિયમ પ્રમાણે કરી દીધું હોત. અહીંયા તમારી પાસે કીધું છે કે એ ડેશ છેદ બી ડેશ, એટલે આને બીજી ભાષામાં લખવું હોય તો એ યોગ બી આખાને ડેશ કરવી પડે, હોલ ડેશ. અચ્છા, યોગગણ માટે ડેશ શબ્દ જો આપણે કાઢી નાખવો હોય તો આપણે 1 માઇનસ લગાડી દઈએ, એટલે 1 માઇનસ પ્રોબેબિલિટી એ યોગ બી. બરાબર છે. અને યોગગણ માટેનો આપણી પાસે નિયમ ખબર જ છે. બરાબર, કૌંસમાં લખવું પડશે કારણ કે આગળ માઇનસનું ચિહ્ન છે કે પ્રોબેબિલિટી એ વત્તા પ્રોબેબિલિટી બી માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી આપણી પાસે નિયમ છે. હવે આની અંદર કિંમત મૂકી દઈએ કે 1 માઇનસ પ્રોબેબિલિટી એ તો આપણી પાસે છે જ, પ્રોબેબિલિટી એ આપણી પાસે હતી 0.6, પ્રોબેબિલિટી બી આપણી પાસે હતી 0.5 અને આપણી પાસે હતું 0.15. એટલે જોવા જઈએ તો 6 ને 5 11, એટલે 1.10. બરાબર, 1.10 થશે અને એમાંથી 0.15 આપણે માઇનસ કરી દઈએ એટલે આપણી પાસે 0.95 થઈ જશે, 0.95. અને 1 માઇનસ 0.95 આપણે બાદ કરીશું એટલે આપણી પાસે 0.05 આન્સર આવશે, 0.05. તો આ સંભાવના છે આપણી પાસે એ છેદ બી ડેશની. ચલો આગળ જોઈએ. બીજો પ્રશ્નની અંદર છેલ્લો પ્રશ્ન હતો કે પ્રોબેબિલિટી એ ડેશ યોગ બી ડેશ. આમાં પણ સેમ નિયમ છે, દ મોર્ગનનો નિયમ લગાવવા જઈએ તો આની અંદર પણ આપણી પાસે એ છેદ બી અને આખાને ડેશ, અંદર યોગગણ હોય તો આપણે છેદગણ કરી દેવાનો. બરાબર છે. અને અલગ અલગ ડેશની જગ્યાએ પર હોલ ડેશ. હવે એ છેદ બી તો આપણી પાસે ઓલરેડી જ આપેલું છે, 1 માઇનસ પ્રોબેબિલિટી એ છેદ બી. એ છેદ બી આપણી પાસે 0.15 આપેલું જ છે, એટલે એકમાંથી જો આપણે 0.15 બાદ કરીએ તો 0.85, 0.85 આપણી પાસે આન્સર મળી જશે. તો આવી રીતે આને એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો, એક્ઝામ્પલ નંબર 28. આવો જ બીજું એક એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ નંબર 29. બરાબર છે. એની અંદર તમને આપેલું છે કે કોઈ પણ બે ઘટના આપી છે એ અને બી, એમાં એ ડેશ અને બી ડેશ અને એ છેદ બી ત્રણની કિંમત આપેલી છે. તમને કીધું છે કે બંને તફાવત ઘટના શોધી કાઢો, એ તફાવત બી ઘટના અને બી તફાવત એ ઘટના. બંને શોધવાનો આપણે પ્રયત્ન કરીએ શું જવાબ આવી શકે છે. ચાલો, તો આપણી પાસે ક્વેશ્ચનમાં આપણી પાસે આપેલું છે એક્ઝામ્પલ નંબર 29. આપણે અહીંયા કલર થોડો ચેન્જ કરી દઈએ, ડાર્ક કરી લઈએ. ચલો, સૌથી પહેલાં આપણી પાસે 29th એક્ઝામ્પલમાં આપેલું છે કે પ્રોબેબિલિટી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 પ્રોબેબિલિટી બી ડેશ
ઇઝ ઇક્વલ ટુ 3 પ્રોબેબિલિટી A છે B. બરાબર. આની કિંમત આપી છે 0.6. એટલે એનો મતલબ આ 3ની કિંમત આપી છે. એટલે એમ કહી શકીએ કે પ્રોબેબિલિટી A ડેશની કિંમત પણ આપણી પાસે 0.6 છે. બરાબર. 2 પ્રોબેબિલિટી B ડેશ એની કિંમત પણ 0.6 છે. અને 3 પ્રોબેબિલિટી A છે B આની કિંમત પણ 0.6 છે. હવે ડેશ છે એટલે આપણે તો અહીંયા આગળ પ્રોબેબિલિટી તફાવત ઘટના જોઈતી હશે એટલે પ્રોબેબિલિટી A જોઈશે. પહેલાં તો આપણે શોધી કાઢીએ. A ડેશ આપેલું છે એટલે 1 માઇનસ પ્રોબેબિલિટી A ઇઝ ઇક્વલ ટુ 0.6. બરાબર છે. એટલે 1 માઇનસ 0.6 આપણે 0.6ને ડાબી બાજુ લઈ આવીએ અને પ્રોબેબિલિટી Aને આપણે જમણી બાજુ પર લઈ લઈશું એટલે પ્રોબેબિલિટી A. એટલે પ્રોબેબિલિટી A આપણી પાસે મળી જશે દેટ ઇઝ 0.4. એ 2 પ્રોબેબિલિટી B ડેશ એટલે પ્રોબેબિલિટી B ડેશ શોધી કાઢવા માટે 0.6 ભાગ્યા 2 એટલે પ્રોબેબિલિટી B ડેશ છે એ આપણી પાસે 0.3 મળી જશે આપણી પાસે. બરાબર છે. અને આપણે 1 માઇનસ કરી દઈએ એટલે 1 માઇનસ પ્રોબેબિલિટી B ઇઝ ઇક્વલ ટુ 0.3 કરી દઈએ તો પ્રોબેબિલિટી B ઇઝ ઇક્વલ ટુ આપણને 1 માઇનસ 0.3 એનો મતલબ કે 0.7 મળી જશે. અહીંયા આગળ પણ સેમ વસ્તુ છે. પ્રોબેબિલિટી A છે B બરાબર 0.6 ભાગ્યા 3 કરી દઈએ એટલે પ્રોબેબિલિટી A છે B આપણી પાસે મળી જશે 0.2. 3 વસ્તુ આપણી પાસે મળી ગઈ. હવે તફાવત ઘટના પહેલી કીધી છે કે A તફાવત ઘટ B ઘટના જોઈએ છે આપણી પાસે A માઇનસ B. એનો મતલબ થઈ જાય કે પ્રોબેબિલિટી A માઇનસ પ્રોબેબિલિટી A છે B. પ્રોબેબિલિટી આપણી પાસે 0.4 છે અને A છે B 0.2 છે એટલે જવાબ આવશે 0.2. અને બીજો પ્રશ્ન આપણી પાસે કીધો છે કે B તફાવતી ઘટના એટલે B માઇનસ A તો પ્રોબેબિલિટી B માઇનસ પ્રોબેબિલિટી A છે B. તો પ્રોબેબિલિટી B આપણી પાસે 0.3 છે અને એમાંથી 0.2 માઇનસ કરી દઈશું તો આપણી પાસે જવાબ મળશે 0.1. એટલે પ્રોબેબિલિટી B તફાવતી ઘટના મળી જશે આપણી પાસે. તો બંને શક્યતા આપણે આવી રીતે મેળવી શકાય છે. ચાલો, બંને તફાવત ઘટના આપણી પાસે છે એટલે બંને ઘટનાનો જવાબ આપણે આવી રીતે મેળવી દો. અહીંયા આગળ પ્રોબેબિલિટી B આપણી પાસે પ્રોબેબિલિટી Bની કેલ્ક્યુલેશનમાં ગડબડ થઈ ગઈ. પ્રોબેબિલિટી B 0.3 નથી, પ્રોબેબિલિટી B 0.7 છે. એટલે 0.7 માઇનસ 0.2 એટલે કે આપણી પાસે 0.5 પ્રોબેબિલિટી B તફાવતી ઘટના. તો આવી રીતે આપણી પાસે એક્ઝામ્પલ નંબર 29 આપણે કર્યો છે. તો આપણે આની અંદર આપણી પાસે એક્ઝામ્પલ નંબર 22થી લઈને 29 સુધીના એક્ઝામ્પલ કર્યા છે. બરાબર. આશા છે તમને આવા લેક્ચરોમાં સમજ પડતી હશે. તો આવા જ લેક્ચરો સાથે લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને કમેન્ટમાં અમને જરૂરથી જણાવો કે આવા બીજા કયા પ્રકરણો છે કે જેની અંદર તમારે વિશિષ્ટ જરૂર પડે છે કે જેની અંદર તમારા કેટલાક પણ ડાઉટ્સ છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હેવ અ ગુડ ડે.